દૂર જવાનું છે, મતલબ ટોયલેટ હોવું જોઈએ અગર પછી તે કોઈને સફાઈ શરૂ રહે ટોયલેટ હોવું જોઈએ જ્યાં જાવ ત્યાં, બસ બીજું કઈ બધા સફાઈ પછી એવું ના હોય. 11-12 વાગ્યા પછી જો જઈ શકાય ને તો ધવનને પૂછી લો મુકેશભાઈ, તો તમે રિલેક્સ થઈ ગયા છો. પછી 3 કલાક જ છે રાજકોટ થી અમદાવાદ ટ્રાવેલિંગ, પછી મેનેજ થઈ જશે. અરે ઘણા રસ્તામાં પેટ્રોલ પંપ આવતા હોય. પછી થાય નહીં, પછી એટલું બધું મુકેશભાઈ પછી પૂરું થાય શિબિર પછી બહુ જવું ના પડે, પણ બાય ચાન્સ જવું પડે તો 10 કિલોમીટરે આવતા હોય છે પેટ્રોલ પંપ. કાલનો એટલા દિવસ મહેનત કરી હોય ને, કાલનો દિવસ ઇમ્પોર્ટન્ટ હોય. ટ્રાય કરો તો તમને વધારે ફાયદો થશે. और किसी को कुछ पूछना? हाँ बोलो कुसुमबेन. સર આપણે કાલથી ઓલું સવારના 8 થી 10 વાળો ટાઈમ બંધ થાય છે ને ક્લાસ? સોમવાર થી બંધ, કાલ તો રજા જ હોય રવિવાર. હા, એટલે તમે સોમવાર થી 1 તારીખ થી બંધ થાય છે, તો સાંજનો ટાઈમ કેટલા વાગે થશે? તો ઓલા બેન ને મારે કહેવાનું છે. હા, એ ટાઈમ હું WhatsApp ચેનલ માં લખીને મૂકીશ, એડજસ્ટ કરી. હા ભલે. તો